કહેતા ગોપીઓ સરોવર બધા સ્વચ્છ થઈ ગયા હોય અને એમાં તાજા લાલ કમળો ખીલ્યા હોય અને કમળની લાલીમાં જેને હરી લીધી હોય એવા આપના નેત્ર અને નેત્રોથી બાકી ચિત્રોન કરી જ્યારે અમારી ઓર નિહારો ત્યારે અમને એમ લાગે કે આ નેત્ર નથી પણ બાણ છે અને બાણ ખેંચી ખેંચી આપ અમારા હૃદયને વિધી રહ્યા છો. કમલ સી અખિયાं લાલ તિહારી 300 તક તક તીર ચલાવત બેંધત છતિયા હમારી. જાણે અમારા હૃદયને વિધો છો પ્રભુ આપ. આપના નેત્રો તો કમળની જેવા કોમળ છે, શીતલ છે, સુંદર છે. અનેક ઉપમા પ્રભુના નેત્રોને આપવામાં આવી છે. ભ્રમર જેવા, કમળ જેવા, મત્સ્ય જેવા અને ખંજન પક્ષી જેવા કેટલી ઉપમાઓ અને દરેકનો પોતાનો ભાવ. પ્રભુ એ દ્રષ્ટિ અમારા પર કરો. ગોપીઓ કહેવા લાગી કે પ્રભુ અમે આપને ઓળખીએ છીએ, આપ કોઈ સાધારણ થોડી છો. અને એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા બોલી આપ કેવલ નંદ યશોદાના જ પુત્ર નથી, સમસ્ત દેહધારીઓના અંતરદ્રષ્ટા છો. વૈખાનસ બ્રહ્માજીનો મત છે, વૈખાનસ મત. જગન્નાથપુરીમાં આજે પણ વૈખાનસ મતની પૂજા થાય છે. અને બ્રહ્માજીની વિનંતી સાંભળી આપ ગુપુ રક્ષણે ધાતવ સંસારની રક્ષા માટે આ ભૂતલ પર પધાર્યા છે. પ્રભુ કૃપા કરો ને પ્રગટ થઈ જાઓ. કૃપા કરવાના અનેક માધ્યમોમાં ગોપીજનો નેત્રો દ્વારા કૃપા, મુખ દ્વારા કૃપા, હસ્ત દ્વારા કૃપા, ચરણ દ્વારા કૃપા, અનેક પ્રકારની કૃપાની વાંછના અને યાચના કરે છે. ગોપીઓ કહેવા લાગી અરે પ્રભુ આપ જ્યારે વનમાં પધારો છો અને એ તો વન છે, તો બગીચો થોડી છે કે સૂત્રો, અને ત્યારે આપના પગમાં કાંટા ને કાંકરા વાગે, આપના તો પગમાં વાગે, અમારા તો દિલમાં વાગે છે. અને એમ કહેતા ગોપીઓ ગાન કરતા કહે ચેષ્ટાઓ ને લીલાઓનું સ્મરણ ગોપીઓ કરે. આપનું એ હસવું, આપનો એકાંતિક વિહાર, આપનું એ ચલવું ચલસ યત પ્રજાન ચારયત. ગાયોને ચરાવવા જાઓ ત્યારે આપને કેવા શ્રમ પડે છે. અને ગાન કરતા કરતા કંઠ રૂંધાવા લાગ્યો ગોપીઓનો. શબ્દો ફૂટ્યા, ભાવની વૃદ્ધિ થઈ. जोर जोर થી ગોપીઓ પ્રલાપ કરને લગી. इति गोप्य प्रगायन्त प्रलपन्तश्च चित्रधा रुरुदुः सुस्वरम राजन कृष्ण दर्शन लालसा. जोर जोर से रोती गोपियां, और रोने का कारण कोई भोग नहीं है, भगवान. बाकी तो दुनियाમાં બધા જ રડે છે, પણ ભોગો માટે, ભગવાન માટે રડનારા તો ગોપીઓ છે. ત્રણ રીતે રડે, ઘણા ભાવમાં, ઘણા અભાવમાં અને ઘણા સ્વભાવમાં. ભક્ત ભાવમાં રડે, સાધારણ જીવ અભાવમાં રડે, પણ ભક્તને રડતા જોઈ ભગવાન સ્વભાવમાં રડે છે. ભક્તની આંખમાં આંસુ જોઈ પરમાત્માની આંખમાં આંસુ. અને જોર જોરથી રડતી ગોપીઓનું રડવું પણ સુખદેવજીને સુસ્વરમાં લાગ્યું છે. સુસ્વરમ નહીં તો રોના કભી સ્વર में नहीं होता, એ તો બેસુરું જ હોય, કર્કશ જ હોય. કારણ રડવાના કારણો આપણા તુચ્છ હોય છે. એટલા માટે રડવાના કારણો જ કર્કશ હોય છે, તો રડવું પણ કર્કશ લાગે. પણ જેનું રડવાનું કારણ ભગવાન હોય ને, તો એ રડવું પણ સુસ્વરમાં લાગે. રડવાનું કારણ જો શ્રીજી હોય તો એ સુસ્વરમાં બની જાય. ગોવર્ધનવાસી સાવરે લાલ तुम बिन रहो न जाए. શ્રીનાથજી બાબા ગિરિરાજજી ઉપરથી સતઘરા મથુરામાં પધાર્યા છે અને રોજ દર્શન કરવા માટે સીડીઓ ચડે ગિરિરાજજીની, અને જઈને જોએ તો દ્વાર બંધ દેખાય. પ્રલાપ કરે, તાપ કરે, હે શ્રીનાથજી બાબા, એક ગોવર્ધનવાસી, आपना दर्शन बगैर हूं केम रहीश, कैसे रह पाऊंगा मैं, आपके बिना कैसे जी पाऊंगा, जैसे मछली जल के बिना नहीं रह पाती, मैं आपके दर्शन के बिना. कि मथुरा में विराजमान श्रीनाथ जी व्याकुल हो गए और गिरधर जी से कहा, गिरधर अब मुक्कू वापस जतिपुरा जाना. અને પાછા પધારી ગયા. महाप्रभु जी कारिका लिखते हैं यहाँ पे, नहीं साधन संपत्त्या हरि तुष्यति कस्यचित भक्ता नाम दैन्य में वैकम हरितोषण साधनम. प्रभु क्यारे कोई पण साधनથી પ્રસન્ન થતા નથી. પ્રભુને પ્રસન્ન કરવાનું એકમાત્ર કારણ એ ભક્તના હૃદયની દીનતા છે. ભગવાન મળતા કેમ નથી એનું એક જ કારણ છે કે આપણને ભગવાન વગર ચાલે છે, એટલા માટે ચલાવે છે. જે ક્ષણે એમ થાય
कि हवे तमारा वगर नहीं जीवाए, अब आपके बिना जीना संभव नहीं है। प्रभु के विरह में जैसे कई मूर्छित होके मेरो मन गिरधर छवि पर अटके और नाते नाते, या आप देखियो ताज बीबी और डफ बाजन लागे री, और जैसे पधार रहे ठाकुर जी श्रीनाथ जी बाबा, और ताज बीबी श्रीनाथ जी के चरणों में प्राप्त हो गई, और गुसाई जी ने कहा जिसकी वस्तु थी वो वहां पहुंच गई। ये तो थी ही श्रीनाथ जी बाबा की। प्रभु के विरह में जब ऐसी दशा गोपियों की हो गई, कोई साधन नहीं रहा, निस्साधन हो गई, सभी अहंकार चला गया। प्रभु ने देखा कि अब पात्रता सिद्ध हुई है। જ્યાં સુધી સાધનનું બળ હોય ને, આપણે ભટકતા રહીએ ને તો ભગવાન બેઠા રહે, અને આપણે ચરણોમાં બેસી જઈએ તો ભગવાન આપણા માટે દોડવા લાગે. બાકી આપણે દોડ્યા દોડ્યા કરીએ તો ભગવાન બેઠા રહે, દોડવા દે. જે દિવસે એના ચરણ પકડીને બેસી જશો એ દિવસે એ તમારા માટે દોડતો થઈ જશે. સાધનોનું બળ यावत तु साधना अवस्था तावत अन्याश्रयो भवेत। हरिराई तो वहां तक कहते हैं जहां तक साधन का आश्रय है वो भी एक अन्याश्रय ही है। केवल और केवल प्रभु के कृपा का बल होना चाहिए। और जब गोपियों के मन से मद गया, उसी क्षण तासामाविर्भूत चौरी स्वयमान मुखाम्बुजः पीतांबरधरस्त्रग्वी साक्षात मन्मथ मन्मथ। साक्षात पीतांबरधारी परमात्मा गोपीओना परिकरमा प्रगट થઈ ગયા। જ્યાં પ્રભુને જોયા દોડી છે ગોપીઓ, દોડતા દોડતા કોઈ પાલવ પાથર્યો, કોઈ હાથ પકડ્યો, કોઈ ચરણ પકડ્યા। પ્રભુ કેમ અમને છોડીને ગયા? દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય છે, એક પ્રેમ કરે ને પ્રેમ કરનારા, બીજા ન પ્રેમ કરે ને પ્રેમ કરનારા, અને ત્રીજા કોઈને પ્રેમ નહીં કરનારા। આ ત્રણમાંથી પ્રભુ આપ શેમાં છો? प्रभु कहे प्रेम करे ने प्रेम करे तो स्वार्थ छे, हूँ स्वार्थी नहीं। न प्रेम करनार ने प्रेम करे तो माँ बाप कोई ने प्रेम न करे वो पण हूँ नहीं। हूँ तो एक बार मळीने एटला माटे जतो रहूं छुं कि एक बार मारो स्वाद चाखी ले, एने दुनियाना कसामां रस आवतो नथी। जेम भले खांड नाखेલું दूध होय पण पहला पेंडो खाई लो अने पछी पीओ ने तो फीकू ज लागे। एम जेणे परमात्मानो रस चाख्यो होय एने संसारना बधा रसो फीका लागे छे। હું એટલા માટે અંતર ધ્યાન થઈ જાઉં, જેમ ધનવાન હોય એનું ધન જતું રહે તો એનું ચિત્ત હંમેશા ધનમાં લાગેલું રહે છે। એક વાર મળીને હું એટલા માટે જતો રહું છું કે સદાય એનું મન મારામાં લાગી જાય। શરદની રાત્રિ થઈ છે, ગોપીએ પખાવજ લીધી, એકે ઝાંઝ લીધી, એકે વીણા લીધી છે। મહારાજ માટે પ્રભુ તૈયાર થયા છે। શરદનો ચંદ્રમા ઉગ્યો છે અને ગોપીજનો यमुनाजीना तट पर ठाकुरजीनी साथे महाराज खेली रहा। परमात्माए कर्યું। अल्पानंद ने पूर्णानंद नो अनुभव परमात्माए कराव्यो। राशेश्वर प्रभु बन्या। रसानाम समूहो रास, समस्त रसो नो अनुभव एक एवी लीला के जेमा परमात्मानी समग्र लीलाना रसनो अनुभव थई जाए। એ જ લીલાનું નામ રાસ છે। રાસ એટલે કેવલ આપણે જે નૃત્ય કરીએ છીએ એટલું જ પૂરતું નથી, પણ 12 મહિનાની લીલાઓ એ રાસ લીલાને અંતર્ગત જ છે। આ જેટલી હિંડોળા, દાન, માન, ખેલ, આ જે લીલાઓ છે એ બધી જ રાસને અંતર્ગત લીલાઓ આવે છે। અને આ મહારાસ અને લઘુ રાસ બે પ્રકારના રાસની ચર્ચા આપણે ત્યાં છે। एक विरह पहलानो रास एने लघु रास कहेवाय, अने एक विरह पछीनो रास, अधिकार संपादन पछीनो रास एने महारास कहेवाय। अने एमां पण अंतर्गत भेदोनी घणी बधी चर्चा आवी। तो आ महारासनुं स्वरूप, चंद्रमाजीनुं स्वरूप जे आपणे कहीए छीए गोकुल चंद्रमा, अने ए गोकुल चंद्रमाजीनुं स्वरूप ए महारासनुं स्वरूप छे। रास बिहारी प्रभुने वंदन करीए। આગળ સુદર્શન ઉદ્ધારની કથા આવી, શંખચૂડ વધની કથા આવી, ચૂડામણી પરમાત્માએ લીધો, યુગલ ગીતની કથા આવી, રસબીજમ વેણુ ગીતમ ગોપિકા ગીત વૃક્ષકમ સુફલમ યુગ્મ ગીતમ હિ ભ્રમરમ ભ્રમરમ મતમ। રસો વૈ સહ એવા પરમાત્મા એ રસનું બીજ વેણુ ગીતમાં છે। गोपिका गीत वृक्षकम, गोपी गीत वृक्ष है।
સુફલમ યુગ્મ ગીતમ હિ, એમાં લાગેલું ફળ કે ફૂલ એ યુગલ ગીત છે. અને ભ્રમરમ ભ્રમરમ મતમ, 5 ગીત આપણે ત્યાં શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં છે. પંચગીત, એમાં 4 ગીત ગોપીઓએ ગાયા છે અને 1 ગીત અષ્ટપટરાણીઓએ ગાયો છે. વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત, આ 4 ગીત ગોપીઓએ, અને ઉત્તરમાં મહિષી ગીત એ અષ્ટપટરાણીઓએ ગાયું છે. બાકી પ્રણય ગીતને કહેતા હોય છે, પણ એ ભાગવતમાં ગીત રૂપે નથી. વિદ્વાનો પોતાના વિચાર પ્રમાણે કહે છે. આ યુગલ ગીતની કથા પણ એવી જ દિવ્ય કથા છે. वेणु गीत में जैसे गोपियां प्रभु जब ब्रज में पधारते हैं तब जब गोपियां इकट्ठी होकर गाती हैं, वो वेणु गीत, वो नित्य की लीला है. वैसे ही प्रभु जब ब्रज में पधारते हैं, अब रास का अनुभव हो चुका है गोपियों को, प्रभु ने अपने स्वस्वरूप का स्थापन उनके हृदय में कर दिया है, रस का अनुभव कर चुकी हैं. और अब पहले साधिका का गीत था, ये सिद्धा का गीत है. फल प्राप्त कर चुकी हैं गोपियां, स्वरूप आनंद का अनुभव कर चुकी हैं गोपियां, इसीलिए ये युगल गीत है. युगल નો અર્થ થાય જોડકા. આ 12 માસની લીલાનું વર્ણન છે. એમ મહાપ્રભુજી 12 મહિનાની લીલા, વર્ષોત્સવની લીલાનું વર્ણન યુગલ ગીતમાં છે. અને મહિનામાં 2 પક્ષ હોય ને, સુદ પક્ષ અને વદ પક્ષ, એટલે 2 શ્લોક, 13 શ્લોક, એટલે કે 13 યુગલ છે. પહેલામાં નામનું વર્ણન, બીજામાં રૂપનું વર્ણન. અને આમ 12 માસની લીલા અને 13મી અધિક માસની લીલા, એનું વર્ણન એમાં આવ્યું. આવો એક શ્લોક કા ગાન. 3 પ્રકારની સુધા પ્રભુ વહાવે છે: દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા. દેવો કોણ છે? સાક્ષીણા દેવા, જે સાક્ષીઓ છે, લતા પતા વૃક્ષો પક્ષીઓ ગાયો, આ દેવો છે. દેવ માટે ભોગ્યા. કારણ કે વેણુ નાદ એ કેવલ વેણુ નાદ નથી, નાદના પાત્રમાં ભગવાને પધરાવેલી પોતાની સુધાનો સંબંધ છે. પ્રભુ સુધા સંબંધ કરાવી એમનો અધિકાર સંપાદન કરે છે. એટલા માટે પરમાત્મા એ વેણુના નાદ કરે. દેવ ભોગ્યા, ભગવત ભોગ્યા ભક્તો માટે, અને સર્વા ભોગ્યા, જેનો ભોગ કેવલ પરમાત્મા જ કરી શકે, એ સર્વા ભોગ્યા, સર્વ માટે અભોગ્ય. 5 પ્રકારથી પ્રભુ વેણુનાદ કરે છે. જમણી બાજુ જોઈ, ડાબી બાજુ જોઈ, ઉપર જોઈ, નીચે જોઈ ને સામે જોઈ. અને જે તરફ વેણુનાદ કરતી સમય દૃષ્ટિ હોય ને, એના પરથી ખબર પડે કે કોના માટે કરે છે. ડાબી બાજુ જોઈએ તો ગોપીઓ માટે, જમણી માટે સખાઓ માટે, નીચે જુએ તો અચેતન સૃષ્ટિ માટે, ઉપર દિવાંગનાઓ માટે. જે તરફ દૃષ્ટિ એના માટેનો આ નાદ. અને પ્રભુ આ સુધાનો સંબંધ કરાવી ભગવદ લીલાનો અધિકારનું સંપાદન પરમાત્મા કરે છે. આ યુગલ ગીતની લીલા અતિ દિવ્ય લીલા છે. કારણ કે જ્યારે વેણુના સ્વર રેલાય તો જડ ચેતન જેવું બની જાય અને ચેતન જડ જેવા થઈ જાય. પ્રભુ ઉષ્ણકાળમાં ચાલતા હોય ને આકાશમાં રહેલું વાદળ દૂર રહ્યું છે, આકાશમાં છે, આંખમાંથી અશ્રુપાત થવા લાગ્યા. આટલી દૂર છું, પ્રભુની સેવા મને કેમ મળે? પણ સેવા કરવાની ઈચ્છા હોય ને તો જ્યાં હોય ત્યાંથી થઈ શકે. એને થયું કે પ્રભુ આટલા તડકામાં જાય છે, લાવ ઉપર છત્ર બનીને ઉપર ચાલે. અને ઉપર ચાલતા એને થયું કે પ્રભુનો સ્પર્શ કેમ મને થાય? અને પોતાની બિંદુઓને વહાવી, પોતાના હસ્તને લાંબા કરી પ્રભુનો સ્પર્શ કરવાની કોશિશ કરે છે. એમ હરણીઓને, પક્ષીઓને જે વેણુ ગીતમાં વર્ણન છે, એવું સુંદર વર્ણન આ યુગલ ગીતમાં 12 માસની લીલાનું કરવામાં આવ્યું. તેવા આ યુગલ ગીતમાં બિરાજતા પ્રભુને વંદન કરીએ. આગળ અરિષ્ટાસુર વધની કથા આવી. નારદજી જઈને કંસને કહે છે કે તારો શત્રુ બીજો કોઈ નથી. આજે નંદ બાબાનો બાળક છે ને, એ જ દેવકીજીનું 8મું બાળક છે. હમણાં મારી નાખ. આવ્યો ક્રોધ. નારદજી કે આટલા કાર્યમાં ઉતાવળ ન કરાય. અમુક કાર્યમાં ધૈર્ય રાખવું માણસ. એમ કર, ધનુર્યજ્ઞનું આયોજન કર, એમને અહીંયા બોલાવો. અને અહીંયા બોલાવો ને તારા મલ્લ અને કુસ્તીવાળા જે પહેલવાન હોય એમને તૈયાર રાખ, અને ધનુર્યજ્ઞના બહાને એમને વધ કરાવી દેજે. વાત ગમી. સલાહ કેવી હતી? પોતાના મૃત્યુને આમંત્રણ આપવાની. અને વાત ગમી એને કે એમને બોલાવીએ. કોણ લેવા જાય? પધરાવા કોણ જાય?
આગળ કૈશી દત્તના ઉદ્ધારની કથા, વ્યોમાસુર વધની કથા, અને નક્કી કર્યું કે હવે કોણ પધરાવા જાય, અને સર્વાનુમતે નક્કી થયું કે અક્રૂરજી જશે.